સ્ત્રીઓની ઉંમરને લઈને પુરુષો હંમેશા કન્ફ્યુઝ રહેતા હોય છે. સ્ત્રીઓને જોઈને મોટાભાગના પુરુષો તેમની ઉંમરનો અંદાજ નથી લગાવી શકતા. પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે સ્ત્રીઓ કઈ ઉંમરમાં સૌથી વધુ એનર્જેટિક રહે છે? હવે એ તો સૌ જાણે છે કે તેનો કોઈ ચોક્કસ સમય હોતો નથી, પરંતુ ઘણી રિસર્ચ જણાવે છે કે સ્ત્રીઓની એનર્જી 50ની ઉંમરમાં સૌથી વધુ જળવાઈ રહે છે. હાલના સમયમાં સ્ત્રી પુરુષ બંને માટે ફિટ રહેવું એક મોટો પડકાર છે. જો કે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે બંનેની ફિટનેસ અલગ અલગ હોય છે. બંનેના શરીરની રચના પણ સંપૂર્ણ રીતે અલગ હોય છે. પરંતુ ખરેખર મહિલાઓની આખી બોડી પુરુષો માટે એક રહસ્ય છે. તેમની ઈચ્છા, તેમના વિચાર, ખુશી, દુઃખ, આનંદ, તેમની દરેક વસ્તુ પુરુષો માટે એક રહસ્ય છે. પરંતુ સ્ત્રીઓની એનર્જી અને ઉંમર બંને વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેને કોઈ આ અન્ય એક ફેક્ટર છે જે પ્રભાવિત કરે છે. જેમ કે ઉંમર સાથે હોર્મોનલ ચેન્જ, રિલેશનશિપ સ્ટેટસ, પર્સનલ અનુભવ અને ફિટનેસ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. જેથી કોઈ પણ સ્ત્રી 18થી 20 વર્ષની ઉંમરમાં એનર્જીથી ભરપૂર હોય છે. તેમજ 20થી 35ની ઉંમરમાં સામાન્ય રીતે મહિલાઓ સૌથી વધારે એનર્જેટિક ફીલ કરે છે. આ સિવાય 35થી 40ની ઉંમર મહિલાઓ માટે ગોલ્ડન ટાઈમ હોય છે, જેમાં તે અને તેનો લાઈફ પાર્ટનર એકબીજાના પૂરક બની ચૂક્યા હોય છે. આ દરમિયાન તેમની બોડીમાં એકવાર ફરીથી મોટું હોર્મોનલ ચેન્જ આવે છે. તેનાથી તેની એનર્જી પર પણ અસર પડે છે. તો શું તમને આ વાતની ખબર હતી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.